ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર મંગળવારે જોવા મળી। 2 દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ મંગળવારે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા। રાજ્યમાં ભર ઉનાળે આકાશી આફત ઉતરી આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું। વાવાઝોડા વચ્ચે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી। મંગળવારે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। દિવસ દરમિયાન કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા। સાંજ પડતા જ રાજ્યમાં અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો, જેમાં અમદાવાદથી લઈને જામનગર, મોરબી, માળિયા મિયાણા, જૂનાગઢ, રાજકોટ, દાહોદ, ગોધરા, બનાસકાંઠા, ધાનેરામ અને ડીસાનો સમાવેશ થાય છે। ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી સાથે કરાનો પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે રોડ પર સફેદ ચાદર ફેલાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ। રાજ્યભરમાં પડેલા વરસાદને કારણે શહેરી વિસ્તારના લોકોને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે। કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે।